જે રાજસ્થાન આવેલું છે, રાજસ્થાનમાં ત્યાં દર વર્ષે અમાસના દિવસે બહુ ભવ્ય મેળો ભરાય છે. અહીંયા ઓલરેડી ભીલ પ્રદેશના એટલે જાંબુખંડના તમામ આદિવાસી ભાઈઓ બહેનો આ મેળામાં આવતા હોય છે. એ રીતે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આ 3 રાજ્યોનો એક મહામેળો છે. તેમાં આ એક ગુજરાતથી એક બેન આવેલા છે. તો હવે એમને હું પૂછીશ કે બેન તમે ક્યાંથી આવ્યા અને ક્યારથી આવો છો, શું નામ છે, કયું ગામ છે, એ વિશે હું પૂછીશ, પછી આગળની વાત કરીશ. જય ગુરુ માલિક. જય ગુરુ. બોલો બેન, તમે ગામ કયું તમારું આપજો. હા, મારું ગામ ભંડારા, નામ સવિતાબેન ડિંડોર. અમે જો કે આમ તો ગુટિયા અંબા નામ સાંભળ્યું હતું, પણ અમારા લગ્ન થયા પછી અમુક વર્ષ અમારે સાસુ સસરા કાયમના માટે દર વર્ષે આવતા હતા. એટલે એમની જોડે અમને પણ આવવાની ઈચ્છા થઈ એટલે અમે આવ્યા. એના પછી અમે વચ્ચેનો જે અંતર છે ઘણા વર્ષો સુધી નહોતા આવ્યા અને પછી અમને એમ થયું કે ચલો ગુટિયા આંબે બધા એ કરે છે તો શું છે ખરેખર એને થોડું ઐતિહાસિક રીતે જાણવું જરૂરી છે. એમ કરીને અમે બંને જણ ગયા વર્ષે આગલા વર્ષે અમે આવ્યા પછી અમે અમુક અહીંના જે સંત મહંતો હતા એમને થોડી માહિતી લીધી કે ભાઈ ખરેખર અહીંનો ઇતિહાસ શું છે, થોડો અમને તમારી રીતે કહેશો તો ખ્યાલ આવશે વધારે. અને અમને અહીંથી થોડો ઇતિહાસ એવો સારો જાણવા મળ્યો. પછી અમને એમ થયું કે ખરેખર અહીંયા જાતે નજરે દેખ્યું, અનુભવ્યું. અને આ જે જંગલની અંદર જે જાંબુખંડનો એક જે જંગલ છે, અને પછી અમને એમ લાગ્યું કે ખરેખર આ એક ઐતિહાસિક સ્થળ છે. પાંડવોનું ખરેખર એવું ઇતિહાસ લખવા લાયક છે. તો આપણે જઈએ, ત્યાંનું સંશોધન કરીએ, સર્વે કરીએ અને સંત મહંતોને જઈએ અને માહિતી લઈએ. પછી અમને થોડો એવો રસ જાગ્યો અને અમે દાદપુરીમાંથી ગયા વર્ષે આખું એક દળ આવેલું એના પહેલાં મેં ભજન શરૂ કર્યું ને આવ્યું હતું એટલે મને વધારે રસ જાગ્યો. અને ખરેખર આવું કંઈક કરવું જોઈએ. ભક્તિનો માર્ગ છે, ભક્તિના માર્ગમાં ટાઈમ કાઢીને આવો ફાળવવો જોઈએ. એના માટે કરીને અમે આવ્યા છીએ. બરોબર. તો ખરેખર જે રીતે બેણેસર મેળો ભરાય છે ત્યાં જેટલી સંખ્યા હોય છે એટલી ને એટલી સંખ્યા અહીંયા હોય છે. અને જે રીતે બેણેસર કરતાંય આ ગોટિયા આંબા એ જ્યારે કૌરવો પાંડવો થઈ ગયા એ વખતની વાત છે. તો આજથી તો કદાચ મારા માન્યા મુજબ લાખો વર્ષ થઈ ગયા છે આ ભૂમિ પર. એટલે આ બહુ જૂનામાં જૂનું છે. અને જ્યાં કૌરવો અને પાંડવો ફર્યા છે, પાંડવોએ જ્યારે વનવાસ ભોગ્યો છે એ ખરેખર એ આપણા વિસ્તારમાં જ ભોગ્યો છે. આ જંગલો મોસ્ટ ઓફ MP, રાજસ્થાન અને ગુજરાતમાં ત્યાં જ મારા ખ્યાલથી આ પાંડવો એ સામે જે વનવાસ ભોગ્યો એ પણ આ જંગલોમાં ભોગવ્યો. જે કહેવાય છે કે સબરીની ઝૂંપડી એ બી એક ભીલ પ્રદેશમાં જ આવી જાય છે. તો ખરેખર આ મેળો, અને હું તો એમ કહું છું કે તમે છેલ્લા 2 વર્ષથી આવો છો કે 3 વર્ષથી? 2 વર્ષથી આવો. હા. તો મને આશા છે કે ખરેખર તમે દર વર્ષે અહીંયા આવશો જ. અને હું પણ લગભગ 3-4 વર્ષથી અહીંયા આવું જ છું. અને દર વર્ષે અહીંયા આવવાથી ખરેખર ઘણો આનંદ પ્રાપ્ત થાય છે. અને આ રીતે આવતા રહેજો બેન. તમે ખરેખર રસ દાખવ્યો અને એક સારા ભજન ગાયક પણ છો, એટલે ભજનમાં પણ તમારી રુચિ સારી છે. તો બરોબર, તો કોઈ બી એકાદ કડી ગાઈ લો
દર્શકોને બતાવી દો એકાદ કડી ભજનની, તો દર્શકો જાણી શકે. બરોબર, તો એકાદ બે કડી તમે ગાઈ શકો. તમે સતના પરચા પૂર્યા હે, હોવે હોવે સતિયા પાંડવડા. તમે સતના પરચા પૂર્યા હે, હોવે હોવે સતિયા પાંડવડા. સરસ સરસ સરસ. હવે આપણે સાંજે મંદિરે બી ભજનો કરવાના છે, તો હું આશા રાખું છું કે આવા સારા સુરે આપ ભજન કરો તેવી મારી ઈચ્છા છે. જય ગુરુ માલિક. હા જી જય ગુરુ. શું છે, કઈ તીખું મોડું તો નહીં ને? બહુ સરસ છે. અને આ ભોજનમાં અને જ્યારે અહીંયા આવીને બેઠા ત્યારે જે દાદાઓ બનાવતા હતા એમને દેખીને મને ખરેખર પેલા એ દાદાને કીધું કે દાદા અમે હેલ્પ કરવા લાગીએ. તો દાદાએ કીધું કે નહીં, આજે તો અહીંયા તો પાંડવોનો જે વિસ્તાર છે, પાંડવોની જગ્યા છે, એટલે અમે તમને ના બનાવવા દઈએ. અમે દરરોજ અમે દ્રૌપદી અમને ઘરે દરરોજ બનાવીને આપે છે, તો અમે દરરોજ ખાઈએ છીએ. પણ આજે તો અમે તમને પાંડવો કહેવાનો મિનિંગ કે દ્રૌપદીઓને ખવડાવવાના છીએ, અમે પાંડવો છીએ એવું કીધું. અને એના પછી મને બહુ એવો વિચાર આવ્યો કે ખરેખર જે કહેવાય કે જે ભક્તિ કરે છે, જેનામાં ભક્તિ ભાવના રહેલી છે, માણસાઈ જેનામાં રહેલી છે, એ ખરેખર આટલી ઉંમરે જો દાદાઓ અમને અમે જો તમને બનાવીને ખવડાવતા હોઈએ એની જગ્યાએ દાદાઓ બનાવીને ખવડાવતા હોય તો અમને ઘણું બધું આનંદ થયો. બીજું કે એમનામાં બધા કરતાં કંઈક અલગ વિચારો રહેલા છે, એમના કર્મો અલગ છે, અને એ બહુ જ મોટી ભાવનાથી અમને ખવડાવી છે. અમને ખૂબ જ આ જંગલની અંદર, આ પાંડવોના વિસ્તારની અંદર અમને ખૂબ આનંદ આવ્યો. અને આ જે ભોજન જમીએ છીએ તો અત્યારે જેટલા અહીંયા જમી રહ્યા છે, એટલે હું આ કુદરતની સાક્ષીએ કહું છું કે તમારા આત્માની અંદર પણ એ પાંડવો જો વિચાર, કર્મ, વાણી, વર્તન એ આ અન્ન ખાવાથી થઈ જશે એવી આશા સાથે હું આપનું અહીંયા વક્તવ્ય પૂર્ણ કરું છું. કોકિલ આવે શું છે, કઈ તીખું મોડું તો નહીં ને? સાપોર વાળાને કી કહું આવતા વર્ષે આવવાના જ થી આવવાના. અને તમે કયા ગામનો? ચાલદેડાનો. શું કરે તમારે ઘેર વાળા? દાદી જમવાનું કેવું બન્યું? ભગવાન કરે ને આવતે વર્ષે દર વર્ષે અહીંયા જ આવીએ અને આપણે બધા ભેગા બેસી જમવાનું બનાવીએ અને અહીંયા જમીએ એવી ભગવાનને પ્રાર્થના. બહુ સરસ દાદા, બહુ સરસ દાદા, બહુ સરસ જમવાનું બનાવ્યું. ખૂબ ખૂબ આભાર. જય ગુરુ માલિક. આ વાડીવાળા એ હા હા. અને જૂની પ્રથા મુજબ જે રીતે જૂના ઘેડિયા આપણે તેલ ઘી હાલતા હતા, તેલ હાલતા હતા. હા હા, એ હા ઘી જે તેલ જે રીતે આપતા હતા એ રીતે તમે ઘી આલ્યું. હા હા, એવું છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ સરસ મેળાવડો જામ્યો છે. બરોબર એમ. અને ભગવાન બધાને આ રીતે ભેગાને ભેગા રાખે. સબ સંતને જય ગુરુ. શું છે પારકી સાહેબ, જમવાનું કેવું છે? એવું છે ને? હા હા હા, દેશી ટપથી. હા હા, દેશી રીતે. મહારાજ કી જય હો. મારે બત્રી આવું નામ કવર જો ખાડારે જો લાખો વર રાજ કરજો. તમારા આશીર્વાદ. દાળ લાવો, દાળ લો લે. શું છે દાદા, કેવું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું? સરસ છે ને જમવાનું? હા હા હા.
ગામનું જ મહત્વ પાટલું. હા પેલી બાજુ ફરજો ડાળ પેલી બાજુ ફરજો.